નમસ્કાર. ડીએલએડ અભ્યાસક્રમના પ્રથમ વર્ષના આ વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં કોર્સ નંબર 6 પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ ગણિત ધોરણ 1 થી 5 એ વિષયની ચર્ચા કરવાના છીએ. આજે આપણે આ વિડીયોમાં જે મુદ્દાની વાત કરવાની છે એ છે એકમ નંબર 2 ચેપ્ટર નંબર 2 વિષયવસ્તુનું અધ્યાપન શાસ્ત્ર અને તેમાં મુદ્દા નંબર 5.4 ભાગાકાર. તાલીમાર્થી બહેનો, આ જે મુદ્દો છે ભાગાકાર એ આપણે 4 મુખ્ય ક્રિયાઓ પૈકીની એક ક્રિયા છે. અગાઉ આ જ ચેપ્ટરમાં આપણે જે 4 બેઝિક ક્રિયાઓ છે એમાંથી 3 ક્રિયાઓ સરવાળો, બાદબાકી અને ગુણાકાર આ શીખવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ શિક્ષક તરીકે એ મુદ્દાઓની ચર્ચા અગાઉ કરી ચૂક્યા છીએ. આજના આ વિડીયોમાં આપણે જોવું છે કે ભાગાકારની ક્રિયા એ ખરેખર જ્યારે આપણે બાળકને શીખવવાની છે ત્યારે કયા મુદ્દાઓ આપણે એમાં ધ્યાનમાં રાખવા જોઈએ અને કઈ રીતે બાળકને શીખવવી જોઈએ એ બાબત આપણે આજે સમજવાની છે. તો એને માટે જે બેઝિક બાબતો છે એ પહેલાં જાણકારી મેળવી લઈએ કે અહીંયા ભાગાકાર કરવાની વાત છે એટલે સંખ્યાઓના સરખા ભાગ કરવા એટલે ભાગાકારની ગાણિતિક ક્રિયા કરવી. ફરી એકવાર બોલું છું, ભાગાકારની ગાણિતિક ક્રિયા કરવી એટલે શું? તો કે સંખ્યાના સરખા ભાગ કરવા. આ ભાગાકારની સંકલ્પના શરૂઆતના તબક્કે સ્પષ્ટ કરવા માટે આપણે મૂર્ત વસ્તુઓની મદદ લઈ શકીએ. દાખલા તરીકે કાંકરા છે, કચુકા છે, મણકા છે, પાંદડા છે, આવી મૂર્ત વસ્તુઓનો ઉપયોગ કરી શકીએ અને આ બધી વસ્તુઓ ભેગી કરાવી તેના 2, 3 કે 4 સરખા ભાગ કરવાની પ્રવૃત્તિઓ આપણે બાળકોને કરાવી શકીએ. આ રીતે શરૂઆતના તબક્કે બાળકોને સરખા ભાગ કરવાની પ્રવૃત્તિઓ કરાવ્યા પછી કેટલા રે કેટલા આપણી જાણીતી રમત છે તેના દ્વારા પણ સરખા ભાગ કરવાનો મહાવરો એ બાળકોને આપી શકીએ. સાથે સાથે આપણે આ ભાગાકારની ક્રિયા વિશે શીખીએ છીએ ત્યારે અગાઉની જે 3 ક્રિયાઓ શીખ્યા છીએ એનો પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગ એ આ ભાગાકારની ક્રિયામાં આવે છે. ભાગાકાર એ ગુણાકાર કરતાં ઉલટી પ્રક્રિયા છે, પણ બંનેનો સમન્વય કરી અને આપણે ભાગાકારની પ્રક્રિયા બાળકને શીખવવાની છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે ભાગાકારની ક્રિયા શીખવવા માટે બાળકને ગુણાકારની ક્રિયાની જાણકારી હોય છે, એટલે જ શરૂઆતના તબક્કે આપણે ગુણાકાર લીધા છે અને પછી ભાગાકારની પ્રક્રિયા ઉપર આપણે જઈએ છીએ. એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. 3 × 4 = 12. 3 × 4 = 12. સિમ્પલ ઉદાહરણ છે, પણ એનું લોજિક આપણે શીખવાનું છે. એનો અર્થ એવો થયો કે 12 ભાગ્યા 3 બરાબર 4. 12 ભાગ્યા 3 બરાબર 4. અને આ ઉપરાંત બીજી રીતે પણ કહી શકાય કે 12 ભાગ્યા 4 બરાબર 3. આ વસ્તુની સ્પષ્ટતા કરવા માટે આપણે મણકા ઘોડીનો ઉપયોગ કરી શકીએ. હવે જેમ સરવાળા માટે આપણે વાત કરી હતી ગુણાકારના સંદર્ભમાં કે ગુણાકાર એ પુનરાવર્તી સરવાળો છે, એ જ રીતે ભાગાકારના સંદર્ભમાં પણ આપણે વાત કરી શકીએ કે શું કે ભાગાકાર એટલે પુનરાવર્તી બાદબાકી. ફરીવાર બોલું છું, ભાગાકાર એટલે પુનરાવર્તી બાદબાકી. અને આ સંકલ્પના છે એનું સ્પષ્ટીકરણ છે જુદા જુદા ઉદાહરણની મદદથી આપણે આપી શકીએ. અહીંયા એક ઉદાહરણ દ્વારા આપણે આ મુદ્દાની સમજૂતી છે એ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરીએ. જુઓ, 12 માંથી 3 બાદ કરીએ. એરો દ્વારા દર્શાવેલું છે, તમે નજર કરો. એક વખત. બીજી વખત શેમાંથી બાદ કરવાનું છે તો કે 9 માંથી.
તો 9 ઓછા 3 એટલે 3 કેટલી વખત બાદ કર્યા? તો કે બીજી વખત. કેટલા વધ્યા? તો કે 6. હવે 6 માંથી ફરીવાર 3 બાદ કરીએ. ત્રીજી વખત 3 બાદ કર્યા તો 6 માંથી 3 બાદ કરીએ તો જવાબ આવશે 3. અને 3 માંથી 3 બાદ કરીએ, ચોથી વખત 3 બાદ કર્યા તો જવાબ શું આવ્યો? 0. એનો અર્થ એમ થયો કે 12 માંથી 3 કેટલી વખત બાદ કરી શક્યા? 4 વખત આપણે બાદ કરી શક્યા. અને એટલા માટે 12 ભાગ્યા 4 બરાબર 3. એ જ વસ્તુને આપણે જુદા સ્વરૂપે લઈ શકીએ. 12 ઓછા 4 બરાબર 8. 8 ઓછા 4 બરાબર 4. અને 4 ઓછા 4 બરાબર 0. એનો અર્થ એમ થયો કે 12 માંથી 4 એ 3 વખત બાદ કરી શકાય છે. અને તેથી 12 ભાગ્યા 3 બરાબર 4. હવે પુનરાવર્તી બાદબાકીની આ પ્રક્રિયા મોટી સંખ્યાઓ માટે ઘણી લાંબી થાય છે. જ્યારે આપણે પ્રક્રિયાની સમજ મેળવીએ છીએ ત્યારે નાની સંખ્યાઓ દ્વારા આપણે સમજૂતી મેળવી શકીએ. પણ જ્યારે સંખ્યાઓ મોટી હોય ત્યારે આ સમજૂતી છે એ ઘણી બધી લાંબી થઈ જાય. અને એટલા માટે ભાગાકારના ઘડિયાની મદદથી ઝડપથી આ ભાગાકારની પ્રક્રિયા છે એ આપણે શીખી શકીએ છીએ. તો ચાલો હવે ભાગાકારની પ્રક્રિયા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા નજર કરો તમે સ્ક્રીન પર. તો 1418 ભાગ્યા 13 એવું આપણે ઉદાહરણ પસંદ કર્યું છે. સૌથી પહેલાં ઓળખ પણ કરી લઈએ. 1418 એટલે કે 1418 એ ભાજ્ય છે અને 13 એ ભાજક છે. સૌથી પહેલાં ક્યાંથી શરૂઆત કરીશું? તો કે 13નો ઘડિયો બોલવાથી. જુઓ તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે જ્યારે શિક્ષક તરીકે આવ્યા છીએ ત્યારે આપણને ઘડિયા આવડવા જોઈએ. બાળકની પાસે આપણે 1 થી 20 સુધીના કે 1 થી 25 સુધીના ઘડિયાની અપેક્ષાઓ રાખીએ છીએ. પણ સાથે સાથે આપણે એક ભાવિ શિક્ષક તરીકે, ગણિતના શિક્ષક તરીકે જ્યારે આપણે શીખવીએ છીએ બાળકને, ત્યારે આપણી જાતને આપણે પ્રશ્ન પૂછવાનો છે કે શું આપણને 1 થી 20ના ઘડિયા આવડે છે ખરા? જો એનો જવાબ હા હોય તો આપણે દાખલા ઝડપથી ગણી શકીશું. પણ જો એનો જવાબ ના હોય તો આપણે સૌથી પહેલાં ઘડિયા પાકા કરી નાખવાના છે. આ પ્રાથમિક જરૂરિયાત છે ગણિત શીખવા માટેની. એટલે દરેકને ઘડિયા પાકા આવડવા જોઈએ. 13ના ઘડિયાની વાત કરીએ આપણે તો સૌથી પહેલાં બે સંખ્યા સામે છે. 1418માં 14 આપણે પસંદ કરીએ છીએ. તો 13નો ઘડિયો છે એ કેટલી વખત બોલશું આપણે? તો કે 1 વખત. જુઓ, શરૂઆતના તબક્કે ઉપર શૂન્ય મૂકેલો છે. એ શૂન્ય શું દર્શાવે છે? તો કે એક સંખ્યા જો આપણે પસંદ કરીએ તો ભાગ ચાલતો નથી, માટે ભાગમાં શૂન્ય મૂકીએ છીએ. માટે પહેલાં શૂન્ય. અને પછી બે સંખ્યા એટલે કે 14 પસંદ કરીએ છીએ. 2 અંકો પસંદ કરીએ છીએ એટલે 14 આવે. તો 13નો ઘડિયો 14 કે 14 કરતાં ઓછી સંખ્યા આવે ત્યાં સુધી આપણે બોલવાનો છે. તો 13 ગુણ્યા 1 બરાબર 13. 14 કરતાં તરત નાની અને ઓછી સંખ્યા. તો ઉપર ભાગફળમાં આવ્યા 1 અને પછી 14ની બરાબર નીચે આપણે 13 મૂકવાના છે. હવે આપણે જ્યારે મૂકીએ ત્યારે ધ્યાન રાખવાનું છે કે 1 અને 4 ઉપર જે છે 14 એમાં બરાબર નીચે 1 અને 3 13 આવે એ રીતે આપણે મૂકવાનું છે. આવું બરાબર નીચે મૂકવાની વાત હું એટલા માટે સ્પષ્ટ રીતે તમને જણાવું છું કે ઘણી વખત આ રીતે ન મૂકવાને કારણે આપણે ભૂલો કરતા હોઈએ છીએ. હવે 14માંથી 13 બાદ કરવાના છે. એટલે કે 4માંથી 3 બાદ કરીએ તો 1 અને 1માંથી 1 બાદ કરીએ તો 0. આ રીતે બાદબાકી થાય છે. ફરી વખત ઉપરથી એક સંખ્યા ઉતારવાની છે. 14 પછીનો બાજુનો જે અંક છે એ છે 1.
એકને નીચે ઉતારીએ તો અહીંયા સંખ્યા બને છે 11. હવે ભાગ ચાલી શકે નહીં, માટે ભાગમાં ફરી વખત પાછું શૂન્ય આવે છે. એટલે એક પછી ભાગમાં પાછું શૂન્ય અને ફરી વખત પાછા આપણે 8 ઉતારીએ છીએ તો થયા 118. નીચે કેટલા થાય છે? 118. હવે 13નો ઘડિયો 118 ન આવે ત્યાં સુધી આપણે બોલવાનો છે. તો 13 એકુ 13, 13 ગુણ્યા 2 બરાબર 26. એમ આપણે ઘડિયો બોલતા જઈએ તો 13 ગુણ્યા 9 કરીએ ત્યારે 117 આવે. 13 ગુણ્યા 9 બરાબર 117. એટલે અહીંયા 13 ગુણ્યા 9 કરીએ તો 117 આવે. 118થી ઓછા અને 118ની બરાબર નીચે આપણે 117 લખવાના છે. અહીંયા ફરીવાર યાદ દેવરાવું, જેમ 14ની બરાબર નીચે આપણે 13 લખ્યા હતા એ જ રીતે 118ની બરાબર નીચે આપણે 117 લખવાના છે અને બાદબાકી કરવાની છે. શું આવશે બાદબાકી? 8માંથી 7 બાદ કરીએ તો 1, 1માંથી 1 બાદ કરીએ તો 0 અને ફરી વખત 1માંથી 1 બાદ કરીએ તો 0. તો શેષ કેટલી વધી? તો કે 1. શેષ વધી 1 અને ઉપર ભાગફળ કેટલું આવ્યું? તો કે 109. તો તાલીમાર્થી બહેનો, આ રીતે ભાગાકારની જે આખી પ્રક્રિયા છે એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. સમજૂતીના સોપાન વાઇઝ આપણે એને હવે સમજતા જઈએ, જેથી આપણને પૂરેપૂરો એનો ખ્યાલ આવે કે બાળકને આપણે કઈ રીતે આ મુદ્દો સમજાવવાનો છે. સૌથી પહેલાં 1418ને 13 વડે ભાગવાના છે. તો 1418ને ભાજ્ય અને 13ને ભાજક. બીજો મુદ્દો, ભાગાકારની ક્રિયા ભાજ્ય સંખ્યાના ડાબી બાજુના પ્રથમ સ્થાનથી શરૂ કરવામાં આવે છે. ફરીવાર બોલું છું, સમજજો. ભાગાકારની ક્રિયા ભાજ્ય સંખ્યાના, ભાજ્ય સંખ્યા એટલે કઈ? તો કે 1418. આપણે માટે ભાજ્ય કયું છે? 1418. ભાજ્ય સંખ્યાના ડાબી બાજુના પ્રથમ સ્થાનથી, એટલે કે ડાબી બાજુનું પ્રથમ સ્થાન એટલે કયું? તો કે 1. પ્રથમ સ્થાનથી શરૂ કરવામાં આવે છે. એની પછીનો મુદ્દો, જો ભાજ્ય સંખ્યાનો ડાબી તરફનો પ્રથમ અંક ભાજક સંખ્યાથી નાનો હોય તો ભાજ્ય સંખ્યાના ડાબી તરફના 2 અંકો એટલે કે 2 સ્થાન એના વડે બનતી સંખ્યાને ભાજક વડે ભાગવી પડે. આપણા કિસ્સામાં શું છે? આપણા કિસ્સામાં ભાજ્ય સંખ્યાનો ડાબી તરફનો પ્રથમ અંક એટલે 1. સમજો, ભાજક સંખ્યાથી નાનો હોય, ભાજકથી નાનો છે, 13થી નાના છે 1, તો કે હા, તો ભાજ્ય સંખ્યાના ડાબી તરફના 2 અંકો એટલે કે 2 સ્થાન, અહીંયા કઈ સંખ્યા બનશે? 2 સ્થાન એટલે 2 અંકો વડે, તો કે 1 અને 4. 1 અને 4 વડે સંખ્યા કઈ બની? 14. 14 વડે બનતી સંખ્યાને ભાજક વડે ભાગવી પડે. અને એટલા માટે આપણે 13નો ભાગાકાર શરૂ કર્યો, 13નો ઘડિયો બોલ્યા અને 13 ગુણ્યા 1 બરાબર 13. એ રીતે 14 આવે ત્યાં સુધી આપણે બોલવાનું થાય. એ પછીનો મુદ્દો જોઈએ. 1418 એટલે 1418ને 13 વડે ભાગવા માટે પ્રથમ હજારના સ્થાનમાં 1 હોય. હજારના સ્થાનમાં 1 હોય, તેના 13 ભાગ ન પાડી શકાય એટલે હજારના સ્થાનમાં 0 આવે. એટલે હજારના સ્થાનમાં આપણે 0 મૂક્યું છે. ત્યાર પછી 14ને 13 વડે ભાગતા, ખરેખર 1413 વડે ભાગતા ભાગફળમાં 100ના સ્થાનમાં 1 લખાય. એટલે 14માંથી 13 બાદ કરતા 100 વધે. 14માંથી 13 બાદ કરતા કેટલા વધે છે? 100 વધે છે. હવે ફરી વખત ભાજ્યના દશકના સ્થાનમાંથી 1 ઉતારીએ તો નીચે 11 થાય. હવે 11 દશકના 13 ભાગ કરી શકાય નહીં, એટલે 13 વડે ભાગ ચાલી શકે નહીં, કારણ કે 11 છે એ 13 કરતાં
નાની સંખ્યા છે. ભાગ ચલાવવો હોય તો 13 કે 13 કરતાં મોટી સંખ્યાઓ હોવી જોઈએ. તેથી ભાગફળના દશકના સ્થાનમાં ફરી વખત શું મૂકવાનું છે? આપણે 0 મૂકવાનું છે. ભાગફળ એટલે સૌથી ઉપર જે સંખ્યા છે તેને આપણે ભાગફળ કહીએ છીએ. એટલે ભાગફળમાં દશકના સ્થાનમાં 0 આવે. હવે ભાજ્ય સંખ્યાના એકમના સ્થાન એમાંથી શું ઉતારવાનું? 8 ઉતારવાના. 8 ઉતારીએ એટલે નીચે સંખ્યા બની 118 અને 118 એકમને 13 વડે ભાગતા ભાગફળમાં એકમના સ્થાને 9 મુકાય. કેમ? તો કે 13 ગુણ્યા 9 બરાબર 117. જોયું ને તાલીમાર્થી બહેનો? ફરીવાર ઘડિયાની વાત આવી ગઈ ને, અને એટલા માટે જ આપણે ઘડિયા પાકા કરવાની વાત એ પુનરાવર્તન કરતા રહીએ છીએ. તો 13 ગુણ્યા 9 બરાબર 117. 118 માંથી 117 બાદ કરીએ તો છેલ્લે એક શેષ છે એ વધે છે. તો આ રીતે સમગ્ર ભાગાકારની પ્રક્રિયા છે એ પહેલાં આપણે સમજવાની છે અને પછી બાળકને સમજાવવાની છે. આ રીતે તબક્કાવાર કે સોપાન વાઇઝ આપણે બાળકોને ભાગાકારની પ્રક્રિયા છે એ શીખવી શકીએ છીએ. હવે જોઈએ આપણે મુદ્દા નંબર 5.5 વ્યવહારિક કોયડા, મેથમેટિકલ પ્રોબ્લેમ્સ ઇન ડેઇલી લાઈફ. તાલીમાર્થી બહેનો, આ જે વ્યવહારિક કોયડા છે એના સ્વરૂપથી આપણે પરિચિત છીએ, અને આ વ્યવહારિક કોયડા છે એ આપણા દૈનિક જીવનમાં જ્યાં જ્યાં ગણિતનો ઉપયોગ થાય છે તેની અંદર આ વ્યવહારિક કોયડા સ્વરૂપે આપણે ગણિતની અંદર આ બાબતો શીખીએ છીએ. આ વ્યવહારિક કોયડાની મુખ્ય ખાસિયત એ છે કે તેમાં ગણિતની આ ચારે ચાર બેઝિક ક્રિયાઓનો એક યા બીજા પ્રકારે ઉપયોગ થતો હોય છે. કઈ છે આ 4 બેઝિક ક્રિયાઓ? યાદ કરી લઈએ. સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આપણે અલગ અલગ ક્રિયાઓ તરીકે આ ચારે ચાર ક્રિયાઓ વિશે જાણકારી મેળવી લીધી છે. તો હવે એક કે એક કરતાં વધારે ક્રિયાઓનું સંયોજન કરી અને કઈ રીતે દાખલાઓ ગણી શકાય એની જાણકારી આપણે આ વ્યવહારિક કોયડાઓમાં મેળવવાની છે. તો જે આ રોજિંદા જીવનને સ્પર્શતા વ્યવહારિક કોયડાઓ છે તેનો ઉકેલ મેળવવા માટે કોયડા ઉકેલના ક્રમિક સોપાનો છે એ સોપાનો અનુસાર આગળ વધવામાં આવે છે. વિદ્યાર્થીઓ છે તો કોયડાને 2 થી 3 વખત ધ્યાનપૂર્વક વાંચે. જો આપણે વિદ્યાર્થીને કોયડા ઉકેલની પદ્ધતિ દ્વારા કેવી રીતે કોયડા ઉકેલતા શીખવવું તેની જાણકારી મેળવવાની છે. તો સૌથી પહેલાં શું કરવાનું છે? વિદ્યાર્થી કોયડાને 2 થી 3 વખત ધ્યાનપૂર્વક વાંચે. ત્યારબાદ કોયડાનું વિશ્લેષણ કરવાનું છે. એમાં જે સંખ્યાઓ આપી છે તે સંખ્યાઓ વચ્ચેનો સંબંધ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. પછી યોગ્ય ગાણિતિક ક્રિયાની પસંદગી કરવાની છે. કઈ ગાણિતિક ક્રિયાઓ? આ 4 ગાણિતિક ક્રિયાઓ પૈકી કોઈ એક, સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર. અને હા, આ 4 ગાણિતિક ક્રિયાઓમાં એકથી વધારે પ્રક્રિયાઓ પણ કરવાની થાય. તો કઈ ક્રિયા પહેલાં કરવાની અને કઈ ક્રિયા પછી કરવાની તેની જાણકારી પણ આપણે તેમાં મેળવવાની છે. અને જે તે ક્રમમાં સંખ્યાઓ વચ્ચે ગાણિતિક પ્રક્રિયાઓ કરી અંતિમ પરિણામ મેળવે તે માટે વિવિધ ઉદાહરણોની ગણતરી કરાવવામાં આવે છે. કોયડાઓના ઉકેલ માટે પૃથક્કરણ અને સંયોગીકરણ પદ્ધતિઓ પણ વધારે ઉપયોગી બને છે. તો ચાલો એકાદું ઉદાહરણ લઈએ અને ઉદાહરણ દ્વારા કોયડા ઉકેલ કઈ રીતે કરી શકાય તેની સમજૂતી મેળવીએ. રેખાએ એક લારી ખરીદવા માટે 4000 રૂપિયાની લોન લીધી. તેણે 1 વર્ષ સુધી દર મહિને 345 રૂપિયા પાછા ચૂકવ્યા. તો તેણે કેટલા રૂપિયા
બેંકને પાછા આપ્યા હશે? અને બીજો પ્રશ્ન, તેણે કેટલા રૂપિયા બેંકને વ્યાજ તરીકે વધારાના ચૂકવ્યા? તો જુઓ, આમાં એક કરતાં વધુ પ્રકારની ગાણિતિક પ્રક્રિયાઓ છે એ કરવાની છે. આપણે સમજવાનું એ છે કે કયા પ્રકારની ગાણિતિક ક્રિયાઓ આપણે પહેલાં કરવી અને કઈ ગાણિતિક ક્રિયા પછી કરવી. તો સૌથી પહેલાં જે આપેલી બાબતો છે એ નોંધતા જઈએ. ઉકેલ માટે આપણે કઈ પ્રોસેસ કરીએ છીએ ધ્યાનપૂર્વક સમજજો. સૌથી પહેલાં રેખાએ લીધેલ લોન કેટલા રૂપિયાની છે? તો કે 4000 રૂપિયાની છે. જો જે આપેલી માહિતી છે એ જ આપણે મૂકીએ છીએ, પણ ક્રમબદ્ધ રીતે મૂકતા જવાની છે. બીજી વિગત શું આપી છે? તો કે 345 રૂપિયા પાછા ચૂકવ્યા. કેવી રીતે? તો કે દર મહિને બેંકને ચૂકવેલી રકમ કેટલા રૂપિયા? તો કે 345 રૂપિયા દર મહિને ચૂકવી છે. કે ક્યાં સુધી ચૂકવી છે? તો કે 1 વર્ષ સુધી ચૂકવી છે. તો કે 1 વર્ષ સુધી દર મહિને ચૂકવી, તો કેટલા મહિના 1 વર્ષના? તો કે 12 મહિના. તો રેખાએ 1 વર્ષમાં પછી ચૂકવેલી રકમ એટલે કેટલી થાય? તો કે 345 1 મહિનાની. તો 12 મહિનાની કેટલી? તો કે 345 ગુણ્યા 12. હવે જો આનો ગુણાકાર કેવી રીતે કરવો એ આપણને આવડે છે, એટલે એમાં આપણે વધારે ઊંડા ઉતરતા નથી. અહીંયા સીધા 345 ગુણ્યા 12 બરાબર 4140 રૂપિયા થાય. આ 4140 રૂપિયા કેટલા મહિના થયા? તો કે 12 મહિનાના, એટલે કે 1 વર્ષમાં રેખાએ પાછા બેંકને પરત રૂપિયા ચૂકવ્યા. એટલે કે રેખાએ બેંકને 4140 રૂપિયા પાછા આપ્યા. હવે લોન કેટલી ખરીદી હતી? લોન કેટલી લીધી હતી? તો કે 4000 રૂપિયાની. અને પરત કેટલા ચૂકવ્યા 1 વર્ષમાં? તો કે 4140. એટલે પરત ચૂકવેલી રકમ છે મોટી છે, લોનની રકમ તે ઓછી છે. તો મોટા અંકમાંથી નાનો અંક બાદ કરીએ. 4140 રૂપિયા બેંકને પાછા ચૂકવ્યા, એમાંથી બાદ 4000 રૂપિયા ખરીદવા લોન લીધી હતી. બાદબાકી કરીએ. જુઓ, અહીંયા બાદબાકી કરીએ એટલે ફરી વખત પાછી બીજી ક્રિયા આવી. ઉપર કઈ પ્રક્રિયા હતી? તો કે ગુણાકાર. અહીંયા કઈ પ્રક્રિયા આવી? તો કે બાદબાકી. તો એક કરતાં વધુ ક્રિયાઓનું સંયોજન આમાં થયું. શૂન્યમાંથી શૂન્ય બાદ કરીએ તો શૂન્ય, 4 માંથી શૂન્ય બાદ કરીએ તો 4, 1 માંથી શૂન્ય બાદ કરીએ તો 1, અને 4 માંથી 4 બાદ કરીએ તો શૂન્ય. એટલે કે વધારાના 140 રૂપિયા છે એ બેંકને ચૂકવાયા. અંતિમ જવાબ શું આવ્યો? તો કે આમ રેખાએ 140 રૂપિયા વ્યાજ તરીકે બેંકને વધારાના ચૂકવ્યા. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે વ્યવહારિક કોયડા વિશે માહિતી મેળવી. ફરી એકવાર યાદ દેવરાવું કે વ્યવહારિક કોયડા છે એમાં એક કરતાં વધુ પ્રકારની ગાણિતિક ક્રિયાઓનો સમાવેશ કરવાનો હોય છે. અને આવા એક કરતાં વધુ ગાણિતિક પ્રક્રિયાઓ સમાવતા જે કોયડાઓ છે એમાં આપણે સમજવાનું એ છે કે જે આપેલી માહિતી છે એને આપણે પહેલાં દર્શાવીએ છીએ, પછી જે શોધવાની માહિતી છે એને અનુરૂપ એમાંથી જરૂરી ગાણિતિક પ્રક્રિયાઓ કરી અને શોધવા માટેની માહિતી છે એ આપણે તેમાંથી એ શોધવા માટેનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો આ રીતે આ વાત થઈ વ્યવહારિક કોયડાની. તો તાલીમાર્થી બહેનો, આજના આ વિડીયોમાં આપણે મુખ્યત્વે 2 મુદ્દાઓ વિશે માહિતી મેળવી. પહેલો મુદ્દો એ ભાગાકાર એટલે ડિવિઝન 5.4, અને બીજો મુદ્દો 5.5 વ્યવહારિક કોયડા મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ ઇન ડેઇલી લાઈફ. હવે પછીની જે વિડીયો છે એમાં આપણે પછીના મુદ્દાઓ વિશે માહિતી મેળવીશું.